ઘર વપરાશનો ગેસ સિલિન્ડર મળશે કે નહીં તે ચિંતામાં ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે આવેલી એક મહિલા અસહ્ય ગરમીને કારણે બેભાન થઈને ઢળી પડી હતી। આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિને લઈને તેની થોડી ઘણી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે। ગેસ પુરવઠો ખોરવાયોની વાતને લઈને ઘરેલું ગેસ બોટલનો વપરાશ કરતા ગ્રાહકો દ્વારા ગેસ બોટલનો સ્ટોક રાખવા માટે ગેસ બોટલના બુકિંગ માટે પડાપડી કરી રહ્યા છે। બીજી તરફ સરકાર દ્વારા ગેસ પુરવઠો પૂરતો હોવાની ખાતરી આપવામાં આવી રહી છે, તેમ છતાં પણ લોકો ગેસ એજન્સીની ઓફિસમાં વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી રહ્યા છે। બીજી તરફ આકરી ગરમીમાં પણ બોટલ બુકિંગ કરાવવા માટે લોકો આવી રહ્યા છે, જે પૈકી ગરમીમાં ગેસ બોટલ બુક કરાવવા માટે આવેલ એક મહિલાને અસહ્ય ગરમીને કારણે ચક્કર આવતા તેઓ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા, જેને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી। જોકે આ બનાવ બાદ અન્ય લોકો આવેલા વ્યક્તિઓ તેમની મદદે આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પરિસ્થિતિ એમ છે કે દરેક વ્યક્તિને સામાન્ય વ્યક્તિને બી લાઈનમાં ઉભું રહેવાનું ધંધા આવી ગયા છે। આ બાબતે નોકરી ધંધા છોડીને પબ્લિક ઊભી છે। આ વસ્તુ સારી નથી ને। શું કહેશો અત્યારે જે પ્રમાણે લાઈન છે કેટલા વાગ્યા સુધી નંબર આવે એવું લાગે? કમસે કમ 4 થી 5 કલાક લાઈનમાં ઉભો રહે ત્યારે નંબર આવે વ્યક્તિનો। શું નામ તમારું? પ્રકાશ પ્રજાપતિ।